3 દિવસ પહેલાં બનેલી દ્વારકાની એક દુઃખદ ઘટના કે જેમાં એક માતાએ બાળક સાથે મોતને વહાલું કર્યું. આઈ ફીલ સો મચ પેન. અને એટલે જ મને થયું કે આજનો આ વિડીયો એક ખાસ બનાવવો જોઈએ ફોર અવેરનેસ એવી મહિલાઓ માટે કે જેઓ માનસિક ત્રાસનો ભોગ બને છે, જેઓને એટલી હદે શારીરિક અને માનસિક ત્રાસને સહન કરે છે, જાતીય સતામણીને જેઓ ત્રાસને જેઓ સહન કરે છે કે અંતે તેઓ અંતિમ પગલું ભરવા માટે મજબૂર બની જાય છે. આપણે ત્યાં કહેવાય છે કે આખું બ્રહ્માંડ સાક્ષી છે કે પુરુષ કરતાં સ્ત્રીની અંદર વધુ શક્તિ અને વધુ સહનશક્તિ છે. એટલા માટે જ ગર્ભાશય જેવું મહત્ત્વનું અંગ જે છે સ્ત્રીને મળેલું છે. પણ કેટલીક જગ્યાએ કેટલાક કેસોની અંદર આ સ્ત્રી બહુ જ હારી જાય છે. ગમે તેવી મજબૂત સ્ત્રી પણ જે છે બહુ જ નાસીપાસ થતી હોય છે. ત્યારે મને થયું કે એક વિડીયો જે છે ખાસ બનવો જોઈએ. એટલા માટે આજે હું વિડીયો બનાવી રહી છું. જે જગ્યા પર હું જે છું એ જગ્યા છે પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર. આ સપોર્ટ સેન્ટર જે છે એ ખાસ મહિલાઓ માટે કામ કરે છે. આપણી સાથે બંને કાઉન્સિલર છે, નિકિતા અને કાજલ. એમની પાસેથી જાણીએ કે પહેલાં તો એક નાનો ટૂંકો પરિચય આપો કે આ સપોર્ટ સેન્ટર છે શું. જય દ્વારકાધીશ. મહિલા અને બાળ વિકાસ તેમજ ગૃહ વિભાગના સંકલન દ્વારા આ એક આખી સ્ત્રીઓ માટે, મહિલાઓ માટે એક યોજના શરૂ કરવામાં આવી છે, જેને આપણે પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. સપોર્ટ સેન્ટર કઈ રીતે કામ કરે છે, મહિલાઓ કઈ રીતે આવી શકે, શું પ્રોસિજર હોય છે અને કયા પ્રશ્નોની અંદર મહિલાઓએ આવવું જોઈએ? ખાસ કરીને આમાં એવી મહિલાઓ અને સ્ત્રીઓ આવી શકે છે કે જેમને ઘરેથી પતિ અથવા સાસરી પક્ષ દ્વારા કામ બાબતે માયરા હોય, શારીરિક, માનસિક કે જાતીય કોઈ પણ જાતની હિંસા થતી હોય અને સ્ત્રીઓ અથવા મહિલાઓને એવું લાગતું હોય કે હવે અમારે ક્યાં જવું, શું કરવું, જ્યારે કોઈ રસ્તો ન સૂચતો હોય ત્યારે તેઓ અમારી પાસે મદદ માટે આવી શકે છે. તો અમે લોકો તે બંને પક્ષોને, જેને મહિલા અને સામે જેનાથી બેનને પ્રશ્ન હોય છે તે ભાઈને અથવા જે કોઈ સામે વ્યક્તિ હોય છે તેમને રૂબરૂ અહીંયા બોલાવીએ છીએ. બંને પક્ષોની જૂથ બેઠક કરી, કાઉન્સેલિંગ પ્રક્રિયા કરી અને જે તે પ્રશ્નના નિવારણ માટે અમે પ્રયત્ન કરવામાં આવે છે. ઘણી વખત બેન એવું બનતું હોય છે કે કાઉન્સિલરથી આ કામ ન થાય ત્યારે આ મહિલાને કઈ રીતે ન્યાય મળે છે? આગળની કોઈ શું પ્રક્રિયા છે? અહીંયા આવી ગઈ, કાઉન્સિલિંગ થઈ ગયું, પણ શું આગળ પણ પ્રક્રિયાઓ થાય છે? હા, એટલે કે બેનને કઈ પ્રકારનો પ્રશ્ન છે, બેનને એવું લાગે કે સમાધાન શક્ય ના હોય અને બેનને એવું લાગે કે આગળ મારે પોલીસ કાર્યવાહી કરવી છે અથવા તો કાયદાકીય મદદની જરૂર છે, તો બેનને આગળ કાયદાકીય માહિતી આપવામાં આવે છે. ત્યારબાદ એને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે અને એને આપણે લીગલ એડમાંથી સરકારી વકીલ ફાળવી દેવામાં આવે છે, જેમાં ભરણ પોષણનો કેસ અથવા તો બેનને બાળકોની કસ્ટડી લેવાની હોય તો આ બધી એને મદદ પૂરી પાડવામાં આવે છે. ખાસ કેટલીક જગ્યાઓ એવું પણ બનતું હોય છે કે આપણે ઘરેલું હિંસા તો લોકો એવું સમજશે કે માત્ર જે પરણેતર મહિલાઓ એના માટે જ છે, પણ શું આ ટીનેજ માટે કે જે કુંવારી છોકરીઓ છે કે શું એમની જગ્યા ઉપર ક્યાંય કોઈ કામ કરતી હોય અને એમને પ્રશ્ન હોય તો એના માટે પણ કામ કરે છે? જ્યાં કામ કરતી હોય છે, જ્યાં પ્રશ્ન થતો હોય અને કંઈ હિંસાનો ભોગ બની હોય અથવા કોઈ છેડતી કરતું હોય, કોઈ હેરાન કરતું હોય, એવી બાળકી છે કે કોઈ પણ મહિલા છે તો એ ડાયરેક્ટ અમારી પાસે આવી અને અમારી પાસે મદદ મેળવી શકે છે. તેવા કેસીસમાં અમે સામેવાળા વ્યક્તિને બોલાવીએ છીએ. સામેવાળા વ્યક્તિને બોલાવ્યા બાદ કેસની કઈ રીતની ક્રિટિકલ સિચ્યુએશન છે તેના આધારે બેનને વધારે હેરાનગતિ હોય છે તો અમે પોલીસમાં આપણે એને ગુનો નોંધાવીને આગળ એને મદદ કરી શકીએ છીએ. અથવા બેનને જેવી જરૂરિયાત હોય, જેમ કે જે પ્રમાણે કેસની જે પ્રમાણે આવશ્યકતા હોય તે રીતે આપણે બેનને મદદ પૂરી પાડી શકીએ છીએ. તે સિવાય બેનને લાગે છે કે બેન પાસે કંઈ આધાર પુરાવા નથી, અત્યારે શું કરવું, તો આપણે તેને એ રીતે પણ આગળ રહેવાની ને તે પણ સગવડ આપી શકીએ છીએ. મહિલાઓ જેમને સાસરી પક્ષી ત્રાસ છે એવી તો મહિલાઓ અહીંયા સંપર્ક કરે છે, પણ કેટલીક એવી લેડીઝો કે જે બાર એકમની અંદર કોઈ પણ દુકાન છે, કોઈ પણ ઓફિસ છે, કોઈ પણ એકમની અંદર જ્યારે કામ કરતી હોય ત્યારે એ સ્ત્રીને જો કોઈ પણ માનસિક ત્રાસ હોય, શારીરિક ત્રાસ હોય તો એવી છોકરીઓ છે, એવી મહિલાઓ જે છે એ પણ આ સપોર્ટ સેન્ટરની સંપર્ક જે છે સાધી શકે છે. હવે ક્યારેક કેટલાક કેસીસની અંદર એવું પણ બને છે કે મહિલાની અંદર મોસ્ટલી લવ મેરેજની અંદર એવું જોવા મળતું હોય છે કે જ્યારે એમને ધોખો મળે, લગ્ન કરી લીધા હોય છે પણ પાછળથી કોઈ વરવી વાસ્તવિકતા જે છે એમને ખબર પડતી હોય છે ત્યારે એમને ઘરના પણ સ્વીકારવા તૈયાર નથી હોતા. તો આવી સ્ત્રીઓનું, મહિલાઓનું એનું શું થાય છે કે એમના પાસે જ્યારે કોઈ જ રસ્તો ન હોય તો એમને કઈ રીતે આ સપોર્ટ સેન્ટર કામ કરે છે? હા,
જ્યારે આવા પ્રશ્નો હોય છે ત્યારે ઘરેલું હિંસા અધિનિયમ 2005 હેઠળ એ કેસ દાખલ કરી શકે છે. બીજું એ છે કે જ્યારે એને આશ્રયની જરૂરિયાત હોય અને ત્યારે પિયર પક્ષમાંથી અથવા તો સાસરી પક્ષમાંથી તેને રાખવા માટે તૈયાર ના હોય અને તેને રહેઠાણની જરૂરિયાત હોય ત્યારે આપણે ખંભાળિયા સરકારી હોસ્પિટલ કમ્પાઉન્ડ ખાતે સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. ત્યાં એને ટૂંકા ગાળાનો આશ્રય મળી રહે છે અથવા તો એને લાંબા ગાળાની આશ્રયની જરૂરિયાત હોય તો તેને કસ્તુરબા વિકાસ ગૃહ જામનગર ખાતે રિફર કરવામાં આવે છે. જાન્યુઆરી 2025થી ડિસેમ્બર 2025 સુધી ઘરેલું હિંસાના વધારે કેસીસ આવ્યા. જે આખા વર્ષ દરમિયાન ખાલી દ્વારકા તાલુકાના 146 કેસીસ અમારી પાસે દ્વારકા સેન્ટર ઉપર દ્વારકા પોલીસ સ્ટેશનની અંદર અમારી પાસે આવેલા હતા. જેમાંથી અમે 79 કેસીસમાં સમાધાન અમારા સેન્ટર દ્વારા થયેલું છે અને બાકીના જે સેન્ટરમાં રેફર કરેલા છે જેમાં અમે કાનૂની સેવા સત્તામંડળમાં 26 કેસ અમે રેફર કરેલા છે. જેમાં એવી બહેનો છે કે જે સક્ષમ પૈસેથી સક્ષમ ન હોય અને બેનને ખરેખર કોર્ટમાં કેસ લડવાની જરૂરિયાત હોય પણ બેનને શું કરવું સમજાતું ન હોય તો તેવા 26 કેસીસ હતા જેમાં બેનને અમે કોર્ટ સાથે સંકલન કરી અને બેનને સરકારી મફત બેનને સહાય મળી રહે કેસ લડવા માટે તેના માટે અમે એમને મદદ કરેલી છે. તે ઉપરાંત અમે 27 કેસ એવા છે જે અમે બેનને એવું હતું કે મારે ફોજદારી ગુનો આગળ દાખલ કરાવવો છે તો તેઓને અમે પોલીસમાં રેફર કરી અને આગળ એને મદદ કરેલી છે. તે ઉપરાંત અમારી પાસે 6 કેસીસ એવા છે જેની ઉપર ખરેખર ગુનો બેનને આગળ દાખલ કરવાનો હતો અને આગળ જતાં તપાસના દોરે ગુનો બને એમ હતો તો તેવા કેસીસમાં 498 498 અથવા બળાત્કાર બંને થઈને જે કેસીસ હતા કે જેમાં ખરેખર ગુનો બનતો જ તો બેનને ફોજદારીનો તેવા કેસીસ હતા. બળાત્કાર અને 498ની કલમ પ્રમાણે તેવા 6 કેસીસ અમારી પાસે આખા વર્ષના નોંધાણા છે જેમાં અમે કાઉન્સિલિંગમાં મદદ કરેલી છે. અને તે ઉપરાંત અમે 7 કેસીસ પોક્સોના છે જેમાં અમે કાઉન્સિલિંગમાં મદદ કરેલી છે કે જે નાની બાળકી ઉપર બળાત્કાર અથવા અત્યાચારનો જે પોક્સોનો ગુનો આપણે દાખલ કરવામાં આવે છે તેમાં કાઉન્સિલિંગમાં મદદ કરેલ છે. તેવા 7 કેસ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2 સેન્ટર કાર્યરત છે. એક દ્વારકાની અંદર દ્વારકા પોલીસ સ્ટેશન અંદર અને બીજું છે જામ ખંભાળિયામાં ખંભાળિયા પોલીસ સ્ટેશનની અંદર 2 સેન્ટર આપણા જિલ્લામાં કાર્યરત છે. આપણે ત્યાં એક બહુ જ સરસ મજાનો શ્લોક છે. અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા પંચકમના સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. આપણા સંસ્કૃતિની અંદર ભારતની અંદર આપણા વેદોની અંદર આ 5 સ્ત્રીઓ એવી થઈ ગઈ છે કે જેને મહાન સ્ત્રી કહેવામાં આવી છે. આ 5 સ્ત્રીઓ મહાન એટલા માટે કહેવાણી કારણ કે એકદમ ખરાબમાં ખરાબ મુશ્કેલી અને પરિસ્થિતિઓ એમણે વેઠી અને આ મુશ્કેલીની અંદર ખરાબ પરિસ્થિતિઓની અંદર એમણે ધૈર્ય બનાવી રાખ્યું કારણ કે બહુ જ જરૂરી છે ધૈર્ય બનાવી રાખવું. એટલે ખાસ મહિલાઓને પણ એ રિક્વેસ્ટ છે કે અંતિમ પગલું ભરતા પહેલાં એક વખત જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો આ પ્રશ્નના નિવારણ માટે આ સેન્ટરની જરૂરથી તમે મુલાકાત લેજો. કોઈ પણ પ્રશ્નનો હંમેશા હલ નીકળતો જ હોય છે. તો આઈ થિંક કે આ વિડીયો જે છે આ બધા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. મેક્સિમમ શેર ફોર અવેરનેસ. ઓમ ધોબાણી સાથે વૃંદા પાડિયા સૌને જય દ્વારકાધીશ.